અત્યારના સમયની અંદર આ જૂના જમાનાના જો આ માવડીએ રોટલા જે બનાવ્યા છે એ તમે એની ભાત જોઈ લો. જો આ અસલ બાજરાનો રોટલો આને કહેવાય કે એક એક તાવડી કઢા રોટલા જે કહેવાય ને એ આવડા. જુઓ આમાં ક્યાંય તમને ભમરો દેખાય નહીં કે કોઈ વસ્તુ ન દેખાય. આ ગૌઢા માળીઓ જે છે ને એની એક આ કળા હતી. અત્યારે તો અત્યારના દીકરા દીકરીઓને કે દીકરાઓ ખાસ કરીને દીકરીઓને આવા રોટલા બનાવાય તો બનતા નથી. એટલે આ બાજરાના રોટલાની એક આ કળા હતી. અને આખો ઉપસ્યો હોય પછી આને અંદર જોવા ઘીથી આખો તરબોળ સોંપડ્યો છે. આની માખણ કે ઘી આ બે વસ્તુ હાલે. એટલે એવા સમયમાં આ રોટલા બનાવવા ને એ અત્યારની નાની સંખ્યાથી બનતા નથી. અને એમાં જો અમારા ભાવનાબાઈએ આ રોટલો બનાવ્યો છે. આ માખણનો રોટલો છે હેનો માખણનો. હવે બાજરાના રોટલા ન બને તો માખણનો તો ક્યાંથી બને વિચારો. આ તો ભગવાનને કૃપા હોય તો બને. આ તો ભગવાનના ભાગમાં હોય ને તો જ રોટલો બને. નહીતર હારો રોટલો તો ઓલો ન બને એને બદલે આ માખણનો ક્યાં બન્યો હોય. આ તો ભાવેશભાઈ આ તો ભગવાનની કૃપા હોય ને તો જ આ રોટલો બને. આ પાછો એકલી હું અડધી કલાક થી ટીપું છું બધા બતાવું છું. અડધી કલાક જો મારા મોટા જેઠાણી ને બતાવ્યો પછી આ ભાવેશભાઈ ની રે છે બા ની રે એને બતાવ્યો. તમે આ કોઈ ઓળખી ગયો ને આ તો તમને પેલા કહેવાય ગયું આ બધાને શું આપણે કહી તો ખબર પડે કે ભાઈ આ માખણનો રોટલો બનાવ્યો છે. હા કહેવાય ગયું બાકી એટલે ઈનામ મળે કે તમને આ એક રોટલો ઓળખી ગયો ને તો હું તમને ઈનામ આપત ₹1,00,000 ઈનામ આપત. પણ હજી તો કોઈ ઓળખ્યું નતું. પણ આ ડાયરેક્ટ ભાવેશભાઈ કહી દીધું ને માખણ પછી તો આ બધાને ખબર પડે ને એટલે કીધું છે કે ભાઈ અત્યારે નાના દીકરા દીકરીઓથી આ રોટલા નથી બનતા તો આ તો ક્યાંથી બને એમ. આ રોટલો બનાવો તો એકદમ બહુ કઠિન છે. કારણ કે બાજરાના રોટલા ન બને તો પછી આ માખણનો તો ક્યાંથી બને એમ. એટલે માવડીઓ પાસેથી ખાસ આ શીખી લેવું આ બાજરાના રોટલા બનાવવાની. આની ક્યાંય નિશાળ નથી હોતી. એટલે આ ગૌઢા માળીઓ પાસેથી ગમે ત્યારે ગામડે આવો ને દિવાળીની સિઝનમાં તો ખાસ રોટલા શીખવા. કારણ કે પછી આની ક્યાંય નિશાળું નથી ને આગે શીખવા મળવા નથી. એટલે તો કહું છું માવડીઓ છે ત્યાં શીખાઈ જાય. કારણ કે નકર તો પછી અત્યારે તો ભમરાવાળા રોટલા બને. આ તો શાર તો ડાગા હોય આમાં કેટલા. ભાવેશભાઈ આમ જો હું કયું ને ટીપુસ ને તો આ રોટલા ને કઈ થતું નથી. એક કળા છે ને રોટલો બનાવવો. આ જો હજી આ પટાપટ કરીને તો કઈ થાય. આ તો ભગવાન ની કૃપા હોય ને તો થાય. જો એનું આમ રોટલા ઘડાય તો રોટલો મીઠો લાગે તો ભગવાન આફોડા જમવા આવે. આ તો માખણ ના ભજીયા ફૂલીબાઈએ બનાવ્યા હતા. તે ફૂલીબાઈએ બનાવ્યા હતા ને મેં કીધું લાય હું આ તો પ્રશ ઓલો કરું રોટલો માખણ નો બનાવ. ત્યાં તો ભગવાન ને જો ભગવાન હારે ભળ્યા એમ. ભગવાન હારે ભળ્યા કોઈ પણ કાર્યમાં કહેવાય ને કે ભાઈ ગમે કાર્ય તમે કરો એમાં પાછો બાજરાનો રોટલો ટૂંકો પડે આમ જો. એમ જો આ રોટલો જોવો ની બાજરાનો જોવો. આ તો ભગવાન ની આ તો કળા હોય ને તો જ આ રોટલો બને.